ગુજરાતી જલસો. કેવા સરસ મજાના સુરીલા આપણા ગાયકો છે. ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોચી કહેવાય, અને કપાય એને ગરદન કહેવાય. ભાઈ આ તો નાના સેમ્પલ. આ અંકિતભાઈ આપણો કવિ સરસ મજાનો મારો ભાઈબંધ મને કહેતો હતો, મન કે આ લગ્ન પહેલા જ મોર બની થનગાટ હોય, પછી તો મન મોર બનીને રઘવાટ કરે હોય. હા, સગાઈથી લગ્ન વચ્ચે દરેક પત્ની છે ને એ રોમાન્ટિક લાગતી હોય, લગ્નના 35 વર્ષ પછી રોમ એન્ટિક લાગવા માંડે છે. શબ્દોની આ મજા છે. પણ કવિ રવિન્દ્રનાથ ટાગોર 1910 ની અંદર ગીતાંજલિ બંગાળીમાં લખે, 1912માં જેને નોબેલ પારિતોષિક આપવામાં આવે, એણે પ્રકૃતિને સંબોધીને જ કવિતાઓ લખી છે. ભાઈ અંકિત હામો બેઠો છે, ઘણા બધા હિતેનભાઈ અંદિવરા હામા યાદ આવી ગઈ મને આ વાત, એટલે કે એક સરસ મજાનું બંગાળી મુક્તક 4 લીટીનું કવિ રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે લઈ બે મોર કરજો કહે શોધા રવિ, સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. કે લઈ બે મોર કરજો કહે શોધા રવિ, સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. માટીર પ્રદીપો છીલો શે કોહિલો શ્યામી, અમાર જે ટુક સાધો કરો બીતા આમી. અમાર જે, મને ખબર છે બંગાળી આપણે કોઈ છીએ નહીં, એટલે તમે ગોટે ચડ્યા કે આ શું આને શરૂ કર્યું. સંચાલન આખું બંગાળીમાં નથી કરવાનો, ચિંતા ન કરતા. પણ સરસ મજાની કવિતાનો અનુવાદ કહું તો હાંજનો સમય હતો અને આથમની દિશામાંથી લાલ હિંગોળ સૂરજ ધીમે ધીમે આથમતો હતો અને સૂરજની સામે ચિંતા આવી. કે લઈ બે મોર કરજો કહે શોધા રવિ. સૂરજે સાંજને કીધું કે હવે હું તો જાઉં છું અને મારા પછી આ ધરતીને અજવાળશે કોણ? સુનિયો જગત રહ્યો સ્તબ્ધ નિરુત્તર છબી. આખી ધરતી આ સૂરજની વેદના સાંભળીને આખી ધરતી જાણે નિરુત્તર થઈ ગઈ. અને ત્યારે ગામના પાદરમાંથી નાના એવા ઝૂંપડામાંથી માટીર પ્રદીપો છીલો શે કોહિલો શ્યામી. એણે અવાજ કરીને સૂરજનારાયણને કીધું કે હે બાપ, હે ભાસ્કર, હે સૂરજનારાયણ, તારા જેટલું તો નહીં પણ અમે તારા વંશજ છીએ, અમારાથી થાય ને એટલું અજવાળું અમે કરશું સાહેબ. આ કવિતાનો તો આ ગુજરાતી જલસો એ ગુજરાતી ભાષાના આ અજવાળા પાથરવા માટેનો જલસો છે. અને ગુજરાતી ઉપર જ મારી વાત અટકી હતી કે આપણે બધા જે ગુજરાતી બોલી છે, આ ગુજરાતી બોલતા જ નથી, આમ તો ગુજલીશ બોલીએ છીએ. આ નવી ભાષા આપણે બનાવી ગુજલીશ બોલ. મેં કીધું ને કે અહીંથી સ્ટેટ સીધા જાઓ, પછી અહીંયા ડાબી બાજુ લેફ્ટ વળી જાજો, પછી ગોળ સર્કલ આવશે. આ આપણું ગુજરાતી થતું જાય છે. ઇન્ટરનેટમાં ઇંગ્લિશ મીડિયમમાં તમારા બધાના બાળકો ભણે છે, મને ખબર છે. અને મારા એક ભાઈબંધે તો એના અમારી સાથે કલાકાર આવવાના હતા અમેરિકાથી, એને એના બોસને લેટર લખ્યો. 3 જ લીટીનો લેટર હતો. એના સાહેબે 3 મહિનાની રજા આપી દીધી. લેટર ભયંકર હતો અંકિતભાઈ, 3 જ લીટીનો કે ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ. અંગ્રેજી પકડજો, ધનુર ઉપડી જાય એવું. Dear sir, my wife is ill and there is no other husband to take care of him. Dear sir, my wife is ill and there is no other husband to take care of him at my home, so please kindly declare holiday. આનો સાહેબ કે તું લંડન જા, અમેરિકા જા, આફ્રિકા જા, પણ અહીંથી જા. આપણું અંગ્રેજી. અને મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. કેમ દાંત કાઢો છો? અને મારા એકવાર લગ્ન થયા હતા અને મારા ધર્મપત્ની ઇંગ્લિશ બોલવામાં, મારા મામાનો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને, આવ્યો આંટી કોઈ સ્ટોરી કહો ને. અને મારા મિસિસે 4 લીટીની સ્ટોરી કીધી હતી, ગુજલી સ્ટોરી. આખા વિશ્વમાં તમે આવી ગુજલી સ્ટોરી નહીં સાંભળો, હું ગેરંટી દઉં. આ અટાણું આપણું ગુજરાતી કેવું થતું જાય. ઓલો કાગડાની વાર્તા આપણે નાનપણમાં બધા ભણી ગયા, તરીસો કાગડો પાણા નાખીને પાણી ઊંચું લાવે. આ વાર્તા મને તમને ખબર છે. મારા મિસિસે 4 લીટીમાં સ્ટોરી કીધી આ ગુજલીશમાં. વનસપો બેટા, વનસપોની કાગડા સિટિંગ ઓન ધ બાકડા. Once upon a kagda sitting on the bakda and it was very much hafda fafda. And it shows the matka and it takes the pankas and pankas and pankas and pankas and pankas. Then after little water gatkas, then after chatkas. છોકરો બીજે દિવસે વયો ગયો ને હજી લગી આવ્યો નથી. અરે પણ મારા વાલા આ ગુજરાતી આપણું થતું જાય છે. એટલે એને સરસ મજાની રીતે જીવાડવા માટે આવો સરસ મજાનો ઉત્સવ, જેમાં લોકસંગીત હોય, જેમાં સુગમ સંગીત હોય, જેમાં રંગભૂમિ હોય અને ભૂકા કાઢી નાખે એવી વાનગીઓ. તમે આટો તો મારજો. સુરત ન જઈ શકતા હોય ને તો લોચાના ફોટા પાડી આવજો. આ બધે નહીં પોગી શકાય. પાલનપુરના અરે ખંભાતનું હલવાસન એવું સરસ. હું તો ખાલી દર્શન કરશો ને તોય ઓડકાર આવશે. વાનગી મેળાને એકવાર જોરદાર તાલના ગળગાથી બતાવો. ગુજરાતમાં કદાચ નહીં, ગુજરાતમાં આવો વાનગી મેળો અમે નથી જોયો. અમે બધા જે બપોરે આહા જઈમાં છીએ, આ ખાધું તો ન કહેવાય, ખાતર પાડ્યું કહેવાય. વાગેશભાઈ એમ અમે હટીને બધા જઈમાં ક્યાં. પછી કીધું સાંજે કદાચ પ્રોગ્રામ સારો જાય તો જ આપે છે.
અહીં તો અજીતભાઈમાં એવો લોચો નથી. પાર્થિવભાઈ કીધું છે કે ના તમારે ગમે એમ હોય ને રાતે કરી નાખશું. પણ આનંદ કરવા ભેગા થયા છે સાહેબ. આ ઈ ભારત દેશ છે જ્યાં પીપળાને ઝાડ નથી કહેવાતું. આ ઈ ભારત છે જ્યાં તુલસીનો છોડ નથી કહેવાતો. આ ઈ ભારત છે જ્યાં મંગળસૂત્રને સામાન્ય દાગીનો નથી ગણાતો. આ ઈ ભારત છે સાહેબ કે જ્યાં શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ ઈ ભારત છે જ્યાં ગંગા નદીને સામાન્ય નદી નથી ગણાતી અને ગાય માતાને સામાન્ય પશુ નથી ગણાતી. બાપ, આપણે ઈ ધરતીના વારસદારો છીએ. માવઠાની જેમ નો વરહો તો એકારે વરહો યાર. તો આ જ્યાં આપણા લોકગીતોમાં આંબલી આવે, આપણી લોકગીતમાં વગડાની વચ્ચે ઓલી વાવડી આવે ને વાવડીની વચ્ચે દાડમી આવે ને દાડમીના દાણા પાસે રાતા ચોળ હોય. આપણા લોકગીતોમાં એવા સરસ મજાની પ્રકૃતિનો પ્રેમ ઝીલાણો છે. કારણ કે બેઝિકલી આપણે બધા પ્રકૃતિને પ્રેમ કરનારા છે. ડુંગરથી દળતી ઘાટ ઉતરતી બેન સંગીતાબેને જે છંદ ગાયો એ આપણા કવિ દાદુભાઈ ગઢવીની અમર રચના. કહેવાનો અર્થ એ છે કે પ્રકૃતિને જીવાડતા કવિએ જ્યાં જ્યાં એને માણહાઈમાં ક્યાંય ખુમારીના દર્શન થયા તો એના વખાણ કર્યા. ક્યારે એવું ન સમજતા કે ડાયરાના ગીતો કે ડાયરા એ કોઈ એક કોમની પ્રશંસતી માટે છે. સાહેબ, ડાયરાના કવિએ તો તટસ્થ રીતે જેનામાં ભલા માણસ ખાનદાની જોઈ ખમીરાઈ જોઈ એના બેફાટ વખાણ કર્યા છે. અને એની વાતો આ મંચ ઉપરથી રજૂ થાય છે. તો એવું જ એક પ્રકૃતિનું આમ તો કથા એવી છે કે કચ્છના રાપરની અંદર વજાનો ઢોલ સાંભળી અને તેથી 122 જેટલી આયરાણીઓ ભલા માણસ રાહડે રમતી હતી. અને ત્યારે કોકે આયરને જેને કીધું કે હા આટલી બધી આયરાણીઓ એક વજાના ઢોલ ઉપર ભલા માણસ રાહડે રમે છે અને સમયનું તારનું ભાળ નહોતું રહ્યું. શરદ પૂનમનો એ રાસ હતો અને તેથી એક જણાએ જઈ અને એ વજાનું માથું ઉતારી લીધું. એની વાહે 122 જેટલી અત્યારે અહીંયા આયરાણીઓના ખાંભીઓ છે રાપરમાં. એટલે રાપર કચ્છડાના પાદરમાં વાગ્યા વ્રજવાણીના ઢોલ. પણ એવું જ અડાભીડ ગીત આપણું પારસ પીપળાના પાદરમાં. અને એ દમયંતી બેન પાસેથી સાંભળવું એ એક જીવનનો લાવો છે. આપ સૌની જોરદાર તાલના ગળગાટથી વધાવો.
ભારતીની ભાગ્યવંતી પુત્રી ગુજરાત છે. યમા ભારતીની ભાગ્યવંતી પુત્રી ગુજરાત છે. સર્વ